વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો છે। સરકારે બનાવેલી એસઆઈટીમાં એક ડીઆઈજી અને એક એસપી 4 પીઆઈની નિમણૂક કરાઈ છે। આ પ્રમાણસર મિલકત મામલે તપાસ પણ હાથ ધરાઈ છે અને તેમના નિવાસસ્થાન, કાર્યસ્થળ અને અન્ય સ્થળોએ પણ કોર્ટના આદેશ મુજબ તપાસ શરૂ છે। સત્તાનો દુરુપયોગ કરી મિલકતો વસાવી હોવાની તપાસ પણ શરૂ કરાઈ છે। ફક્ત ગંભીરા બ્રિજ નહીં, અન્ય મામલે પણ અધિકારીઓની મિલકતોની તપાસ કરાશે। 45 વર્ષમાં તપાસનો પ્રાથમિક રિપોર્ટ સબમિટ પણ કરવામાં આવશે। આપણે ત્યાં દુર્ઘટનાઓ બની જાય છે પછી આપણે જોઈએ છે કે ફલાણી તપાસ, આ તપાસ, પેલી તપાસ, પણ તપાસ બાદ શું થાય છે એ આપણે સમજીએ છીએ। ફરી એકવાર આપ જોઈ રહ્યા છો 45 વર્ષના રિપોર્ટ સબમિટ કરાશે। જવાબદાર એવા વર્ગ 1ના 2 અધિકારી કાર્યપાલક ઇજનેરો કે જેમાં NM નાયકાવાલા અને KB થોરાટ, આ બંને ઉપરાંત 2 નાયબ કાર્યપાલક ઇજનેર UC પટેલ, RT પટેલ અને એક મદદનીશ ઇજનેર જેવી શાહ, આ 5 વિરુદ્ધ સરકારશ્રી તરફથી સત્તાનો દુરુપયોગ કર્યા બાબતની અને તેઓએ પોતાની ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચરી અને જે અપ્રમાણસર મિલકતો વસાવી હોય તે અંગેની તપાસ કરવા માટે સરકારશ્રી તરફથી 2 જુદા જુદા આદેશો આપી અને ACBને તપાસ સોંપવામાં આવેલ છે।